બનેલો યજ્ઞ, આ યજ્ઞ ખૂબ ભાવથી થવો જોઈએ. અને સાથે ભગવાન સત્યનારાયણની કથા. આજકાલ ભક્તિ છે ને ભાવ ભક્તિ ઘટી ગઈ છે. સ્વાર્થ ભક્તિ અને ભય ભક્તિ. ભય ભક્તિ એમ કહેવામાં આવે કે તમને ભાઈ ફલાણો ગ્રહ મળે છે તો બધા કરવા તૈયાર થઈ જાય, મહારાજ ક્યારે કરી નાખીએ. તો કોઈ બ્રાહ્મણ તમને એમ કહે કે ભગવાન સત્યનારાયણની કથા કરાવજો, એ તો થશે, એ તો થશે. ભગવાન સત્યનારાયણ પર તમે આસ્થા અને વિશ્વાસ રાખજો, તમારું કાર્ય પૂરું થઈ જાય. ભગવાનના મુખથી નીકળેલી આ કથા, મેં કીધું ને સવારના કે જેનું સપનું છે, જેનું અધૂરું રહી ગયેલું સપનું, મારા તો પરમ મિત્ર થાય ગોવિંદભાઈ, વેશમાં જ્યારે આવતા ને ત્યારે મળતા, અને એમને તો આજે આપણે ભેગા થઈને એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. કર્મનો આરંભ કર્યો તે પહેલા દીપ પ્રાગટ્ય કરીને એમના આત્માને શાંતિ માટે આપણે પ્રાર્થના કરી કે હે જીવાત્મા, તમે જ્યાં હોય, તમે એમ માનો છો કે એવો જતા રહ્યા આપણી વચ્ચે. We also love. આપણે બધા લવ કરીએ ને તો આ બોડીને લવ કરીએ, આત્માને લવ કરવો જોઈએ ખરો. જ્યારે જગદીશ કાકા અમેરિકાથી ગયા વર્ષે આવ્યા અને હું એમના ઘરે હતો, તો એમની રાહ જોતો હતો. આ વાણીના ઉઘરાણ માટે ગયા અને એમણે કીધું કે થોડો ઓછો પ્રતિસાદ મળ્યો છે નિલેશભાઈ, ભગવાન ગુરુ કરશે. ત્યારે એમનાથી બોલાઈ ગયું કે બહુ જવાબદારી આવી પડી છે મારી. એ હદને કદાચ એ જગદીશ કાકાનું વાક્ય, કમિટી સભ્યનું વાક્ય છે કે પૂરું થઈ ગયું હોય, એ વાત સાચી જ છે. એ હદને કદાચ આ વાણીનું બાંધકામ પૂરું થઈ ગયું, તો ભગવાન બી આપણી પરીક્ષા કરે છે કે તમે બધા સાથે મળીને આ સપનું પૂરું કરો. એક સરસ મજાની કવિ એવી રચના છે, જીવનની અંદર કોઈને ખબર નથી આપણે કેટલું અહીંયા રહેવાના છે, પણ જ્યારે આવી રીતના આપણી વચ્ચે અધૂરી જિંદગી મૂકીને જતા રહીએ ત્યારે આપણને યાદ આવે જીવનમાં તમે અમને હરફર લાવો છો. તું ધાર હે દરિયાની, તું મેરા સહારા હે, તું મેરા સહારા હે, આંખોं में समंदर है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी
હાથ ચોરી કરી, પણ મારું કઈ એવું કામ કરે તો હંમેશા ધરાયો માણસ ચોરી કરે. જેને ભગવાને બહુ આપ્યો એને બહુ લોભ હોય છે. માપો તો હું બહુ નાનો વ્યક્તિ છું. મેં કીધું ને હું તો હવે ભૂખા દિવસનો છું યાર. 4 મહિના પરદેશની ધરતી પર જગદીશ કાકા ચાલી जाएगा, तूने पुकारा और चलेगा, ये तेरे राजा बनने जाऊंगा नहीं. सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, सब जीत तुम्हारे हाथों में. એટલે કર્તવ્ય છે આજે એ દિવ્ય આત્મા જ્યાં હોય ને ત્યાં બહુ આનંદિત હોય, બહુ આનંદિત, બહુ ખુશ થતો હોય કે ચાલો બધા ભેગા તો થયા. પણ મારે એક નંબર વિનંતી છે કે સરસ મજાનું ટૂંક સમયમાં પાટિયું મારી દો, મેઇન રોડ પર સરસ મજાનું મોટું બોર્ડ મારી દો. આજથી આ વાડીનું ઓપનિંગ થઈ ગયું છે ભાઈ, આ વાડીનું ઓપનિંગ થઈ ગયું છે. જીવનની અંદર કઈ કેટલા ચડાવ ઉતાર